કેમ છો બાળકો? જો અહીંયા તમારી પાસે અહીંયા આ જો તમને દેખાય છે અહીંયા વસ્તુ મૂકેલી છે બરાબર. અહીંયા જો અહીંયા ઝાડના પાન છે બરાબર. અહીંયા પથ્થર મૂકેલા છે અને અહીંયા પાણીથી ભરેલો ગ્લાસ છે તમે જોઈ શકે બરાબર. હવે શું કરવાનું છે તો કે કઈ વસ્તુ ભારે છે બરાબર ને. આપણે કોઈ બી વસ્તુને પકડીએ તો ભારે લાગે કે નહીં લાગે? આપણે ખબર પડે કે કઈ વસ્તુ ભારે લાગે કઈ વસ્તુ હલકી લાગે બરાબર. આપણે એ જ વસ્તુ જોવાના છે. અહીંયા પાણીથી ભરેલો ગ્લાસ છે બરાબર. જુઓ અહીંયા હું પથ્થર નાખું શું થાય? પથ્થર નાખે તો શું થાય? અહીંયા પથ્થર નાખે તો ડૂબી જાય ને. ડૂબી જાય ને. જો ધ્યાનથી જોજો. પથ્થર નાખે પાણીમાં તો તમે નીચે જો નીચે પથ્થર તળિયા નીચે બેસી ગયા ને નીચે. હવે આપણે આ પાંદડા નાખીએ. જો આ તમે જોઈ શકે. જો ઉપર જો તમે બધા જોઈ શકે પાંદડા. જો આ વનસ્પતિના પાંદડા ઝાડના પાન શું થાય? પાણીની ઉપર છે એ નીચે બેસી નહીં ગયા છે બરાબર. એનાથી શું સમજાય આપણને કે જે વજનમાં ભારે છે. આપણે પથ્થર પકડીએ તો આનો વજન લાગે કે નહીં લાગે? લાગે ને. હા, મોટા પથ્થર હોય નાના પથ્થર હોય તો જે વજનમાં ભારે છે એ વસ્તુ પાણીમાં ડૂબી જાય. હવે જુઓ આ ઝાડના પાન છે બરાબર. એ વજનમાં હલકા છે એ આપણને ભારે નહીં લાગે એટલે આમાં પાણીની ઉપર એ શું થાય? તરવા લાગે બરાબર. હવે તમે જુઓ એવી કઈ કઈ વસ્તુ છે જે પાણીની ઉપર તરે? બોલો જોઈએ. પાંદડા. પછી બીજું પથ્થર તો ડૂબી જાય પાણીમાં. માછલી તરે બરાબર. પછી બીજું પાણીની ઉપર શું તરે? પાણી ઉપર કઈ વસ્તુ? લાકડું તરે કે નહીં તરે? બરાબર ને. હોળી આપણે જે બેસીએ એ પાણી પર તરે ને એટલે હા તે લાકડું. હા, કાગળ છે એ પાણીની ઉપર તરે એટલે કાગળ છે લાકડું છે વજનમાં કેવું છે? હલકું બરાબર ને. ને આ પથ્થર કેવા છે? વજનમાં ભારે છે ને. એનો વજન છે ને. હા ચલ પ્રીતિ કરીને બતાવશે. પ્રીતિ પથ્થર નાખ અંદર પાણીમાં. આપણે જો પ્રીતિ નાખે તો પથ્થર ડૂબે કે તરે તે જોઈએ. ડૂબી જતા છે પથ્થર? ડૂબી જાય ને. ચલ સરસ. હવે પાંદડા. ચાલો સરસ. જો અહીંયા તમે જો પ્રીતિએ પણ કરી બતાવ્યું. પ્રીતિના પણ પથ્થર ને પાંદડા. પથ્થર પાણીમાં ડૂબી જતા છે ને પાંદડા શું થાય? પાણીની ઉપર તરે ને. હવે તમે જોઈ શકે કે જો હવે તમને સમજાવું કે પાણી પર શું તરે તે. જો તમે ઘરે કોપરેલ જોયું હશે. જોયું કે નહીં જોયું? કોપરેલ માથામાં નાખે ને. હા, તો એ પણ પાણીની ઉપર તમે ઘરે જઈને પ્રયોગ કરજો. હા ને, પ્રવૃત્તિઓ કરજો. હા ને, ઘરે ગ્લાસમાં પાણી લેજો. પછી એની ઉપર તમે ઘરે કોઈ બી તમારી ઘરે ઝાડના પાન હશે તે લેજો. પછી ઘરે કોઈ વસ્તુ જે વજનમાં ભારે હોય તેવી લખોટી છે ને તમે રમે ને લખોટી તે પણ પાણીમાં ડુબાડજો. ડૂબે કે નહીં ડૂબે તે પછી મને કાલે કહેજો. હા, ડૂબે ને. હા, તો તમે તમારે ઘરે જઈને પ્રવૃત્તિ કરવાની છે. પછી બીજું શું ડૂબે પાણીમાં? પથ્થર, લખોટી. પછી બીજું પાંદડા થોડી ના ડૂબે પાણીમાં. પાંદડા તો તરે, લાકડું તરે. પછી આપણે માથામાં જે કોપરેલ નાખીએ ખબર? રોશન સર ખબર? માથામાં જે આપણે કોપરેલ નાખીએ ખબર? કોપરેલ. હા, મછલી તરે. તો એ કોપરેલ પણ તમે પાણીમાં નાખીએ ને તો તરે ઉપર. પછી બીજું મગર તો તરે. સરસ, મગર પણ તરે. પણ બીજું શું તરે? તમે ખાંડ ખાધેલી? ખાંડ તે પાણીમાં ઓગળી જાય કે નહીં જાય? ઓગળી જાય ને. હા, પછી બીજું હા, પછી બીજું શું પાણીમાં નાખે તો તરે? હા, પછી બીજું